જયમાં જય રમાનાથ. અમૃતમ ખંડ 8, પ્રાર્થના નંબર 302. હું નિહાળું, સ્પષ્ટ દર્શન આપો મને દયા કરી. ખંડ દ્રષ્ટિની દિવાલો તૂટતા અખંડ આકાશ જોયું. આકંઠ અમૃત છલોછલ ભર્યું. રોમકૂપોમાં શિહરણથી શરીર કંપે. પ્રકાશની અલ્પ છાયામાંથી નવ જીવન મળ્યું. પંખમાંથી મને પંકજનો પુંજ મળ્યો. આપણા દર્શનને ખાણમાંથી અગણિત ભેટો. સર્વોચ્ચ શિખરે પહોંચતા પડછાયો જ ન જડ્યો. અમરવેલની છાયામાં શીત વર્ષા માણી. સુધા સિંધુમાં મેં સ્નાન કર્યું. નિર્ભયતા મળી. જીવનના સંઘર્ષમાં મને હિમ શિખર મળ્યું. પહોંચી ગયા ગૌરીશંકર, એવરેસ્ટ, સર્વોચ્ચ શિખર. એ જ ગંતવ્ય, એ જ પ્રાપ્તવ્ય. ભાઈ તો આમાં કે છે પહોંચી ગયા. હવે આપણે પહોંચ્યા કે નહીં ખબર નથી. અંતરની પ્રાર્થના છે, ખૂબ સરસ છે. 8મો ભાગ છે ને, ખૂબ સરસ છે. મારા અંતરની, ડેપ્થ ઓફ ધ બોટમ ઓફ માય હાર્ટ, હૃદયના અંતરના ઊંડાણમાંથી પ્રાર્થના કરું છું. શું? હું નિહાળું, હું જોઉં. સ્પષ્ટ દર્શન આપો મને, ક્લિયર, એકદમ સ્પષ્ટ, કંઈ ધૂંધળું નહીં, કંઈ બીજું નહીં. જે રિયાલિટી છે, જે અણમોલ છે, જે અમોઘ છે, જે અપાર્થિવ છે, જે બોર્ડરલેસ છે, જે દ્વંદ્વોથી પર છે. દયા કરી મને આપો. ખંડ ખંડ દ્રષ્ટિ. આપણા બધામાં ખંડ દ્રષ્ટિ છે. એક વસ્તુ જોઈએ છીએ, બીજી જોઈ શકતા નથી. માની લો કે સામે આ ટીપોય છે, તો ટીપોયને આપણે ફ્રન્ટમાંથી જોઈએ છીએ. સામે દેખાય છે, ફ્રન્ટમાંથી દેખાય છે. બે સાઈડમાંથી નથી દેખાતું, પાછળથી નથી દેખાતું. આ બાજુ બેઠેલો છે તો સાઈડમાંથી જોઈએ છે, ફ્રન્ટ દેખાતું નથી, બેક સાઈડ દેખાતી નથી. તો આપણું ખંડ દર્શન છે. જે પણ આપણે જોઈ રહ્યા છીએ ખંડ દર્શન છે. હું ખુરશી જોઉં છું, સામેથી જોઉં છું, સાઈડમાંથી કે પાછળથી મને દેખાતી નથી. બધું સમગ્ર દર્શન થાય અને સમગ્ર દર્શન કહેવાય આપણું ખંડ દર્શન. આ ખાલી દાખલો છે. ખુરશી જોવાની જરૂરિયાત નથી, ટીપુઈ જોવાની જરૂરિયાત નથી. પણ જગતમાં આપણે જે કંઈ જોઈ રહ્યા છીએ એ ખંડ દર્શન છે, ઇન્ટિગ્રલ નથી. તો એ દ્રશ્યો પણ ખંડ છે, આપણી દ્રષ્ટિ પણ ખંડ છે. અલગ અલગ જગ્યાએ વહેંચાયેલી છે. સમત્વવાળી દ્રષ્ટિ નથી, ઇન બોર્ડર છે, બોર્ડરલેસ નથી. તો અહીંયા સ્પષ્ટ દર્શન આપો મને દયા કરે. બહુ અદ્ભુત છે. હો, ખંડ દ્રષ્ટિની દિવાલો તૂટે. એ તૂટ્યા પછી શું જોયું? અખંડ આકાશ જોયું. એ ખંડ ખંડ નથી. ખંડ દ્રષ્ટિની દિવાલો તૂટી ગઈ છે. આ ખંડ ખંડ દ્રષ્ટિની દિવાલો તૂટે તો અખંડ દેખાય. ખંડ દ્રષ્ટિની દિવાલો તૂટતા અખંડ આકાશ જોયું. અહીંયા એ આકાશ છે. રાજકોટમાં પણ એ છે, મુંબઈમાં પણ એ છે, અમેરિકામાં પણ એ છે, યુકેમાં પણ એ છે. જ્યાં જાઓ ત્યાં આકાશ એક જ છે. આપણે બધા ભાગ પાડ્યા છે પણ એના ભાગ પડતા નથી. આપણે અખંડ આકાશ જોયું.
આકંઠ અમૃત મારા ગળા સુધી આવી જાય ને એટલું મને અમૃત મળે. પીતા પીતા હું એવો ધરાઈ ગયો કે આકંઠ ગળા સુધી આવી ગયો. અમૃત છલો છલ ભરેલો છે. અમૃત કુંભની અંદર અમૃત છલો છલ ભરેલો છે. ઉભરાય છે, છલકાય છે, કૃપા વહે છે, કૃપા છલકાઈ ગઈ. રોમ કૂપોમાં સિહરનથી શરીર કંપે. મારા શરીરના રોમ રોમ એક એક રોમ એક સિહરન આવે છે. ઠંડી લહેર દોડે છે શરીરની અંદર અને એ સિહરનથી મારું શરીર કંપાયમાન ધ્રુજી જાય. અંદરથી એક કંપ આવે છે. બહારની ઠંડી નથી, અંદરથી આવે છે સિહરન. એક કૃપાને કારણે પ્રકાશની અલ્પછાયામાંથી નવજીવન મળે. પ્રકાશની નાની એવી છાયા, એમાંથી પ્રકાશ વિસ્તૃત થાય, નવું જીવન મળ્યું. પંખમાંથી મને પંકજનો પુંજ મળ્યો. હું પંખમાં પડ્યો હતો, કાદવમાં પડ્યો હતો, પણ એની અંદરથી માં આવે છે, નીચી નમીને મને ઉચકી લે છે. પંખમાંથી મને પંકજ બનાવે છે, કમળનું ફૂલ બનાવે છે. પણ અહીંયા તો પંકજનો પુંજ, કમળના ફૂલોનો આખો પુંજ મને મળી ગયો, એક ફૂલ નહીં. હું શું હતો? ખાલી પંખ, કાદવ. એમાંથી મને પંકજનો પુંજ મળ્યો. આપના દર્શનની ખાણમાંથી અગણિત ભેટો. દર્શન તમારું, દર્શન તો એક ખાણ છે. ખાણ પણ નાની કહી શકાય. આપણે ખાણ જે હોય અમુક અહીંયાથી અહીંયા એરિયા એટલો ખાણ, ગમે તેટલી મોટી હોય તો પણ એને બોર્ડર છે, પણ આ બોર્ડરલેસ ખાણ. એમાંથી મને અગણિત ભેટો મળી. ઘણું બધું આપ્યું તમે, પાર વગર. આપણી પાસે એક ધન છે, એના કરતાં કોઈ વધારે ધનિક છે. ઇન્ડિયાની અંદર વધારે ધનિક છે, આખા વિશ્વની અંદર કોઈ મોટામાં મોટો ધનિક છે, એનાથી મોટો ધનિક કુબેર છે. તો એવી જ રીતે ખાણ પણ નાની મોટી બોર્ડરવાળી, એનાથી મોટી બોર્ડરલેસ. ભગવાનનું બધું બોર્ડરલેસ છે, અપારથી જગત છે, એને કોઈ બોર્ડર નથી, કોઈ બોર્ડર નથી એવી ખાણ. મને અગણિત પાર વગરની ભેટ મળી. સર્વોચ્ચ શિખરે હું પહોંચ્યો. અત્યાર સુધી ગળમથલ કરતા હતા ને, હવે પહોંચ્યો. પહોંચતા શું થયું? પડછાયો જ ના મળ્યો, જતો રહ્યો. અત્યાર સુધી હું જ્યાં જતો હતો ત્યારે અમુક સમયે પડછાયો નાનો હોય, અમુક સમયે સાઈડમાં ચાલતો હોય, અમુક સમયે મોટો હોય, અમુક સમયે પાછળ હોય, અમુક સમયે આગળ હોય. દિવસમાં જોતા જજો, તમને તમારો પડછાયો અલગ અલગ રૂપે દેખાશે. પણ આપણે ચાલ્યા જઈએ છીએ, આપણા પડછાયા ઉપર પણ આપણને ધ્યાન નથી. જોજો, એ નાના મોટો થયા કરે છે, પણ ક્યાં પહોંચી ગયા? પડછાયો ના મળ્યો, ખોવાઈ ગયો. હું પોતે ખોવાઈ ગયો. જ્યાં મારું ગંતવ્ય હતું, જે મારે પ્રાપ્ત કરવાનું હતું, પ્રાપ્ત ત્યાં પહોંચી ગયો, પહોંચાડી દીધું. અમરવેલની છાયામાં શીત વર્ષામાં આપણે ઘણી બધી વેલ જોઈ છે. જુઈ, રાય, ચમેલી, મધુમાલતી, બધી વેલ છે. એ પણ કેટલી સરસ નાજુક, નમણી, સરસ સુરભિત, અલગ અલગ ફૂલો, નાના મોટા, અને એની સુરભીઓ કેવી સરસ, કેટલી આમ ઝૂલતી હોય. કોઈ કમાન ઉપર, કોઈ ઝાડની ઓથે, કોઈ પણ ક્યાંય નહીં ઓથ લઈને, પણ એ ઝૂમતી હોય, ઝૂલતી હોય, કેટલી રૂપાળી લાગે. પણ આ તો અમરવેલ છે. અમરવેલની છાયાની અંદર મેં શીત વર્ષા માણી, ઠંડી ઠંડી વર્ષા, અમરવેલની છાયા. આ બધી હમણાં વાત કરીએ જાગતિક વેલો.
પ્રભુ પ્રદત્ત અમર વેદ, એની બી છાયા માણી, એની છાયામાં હું અભિભૂત થઈ ગયો. એની શીત વર્ષા માણી, એમાંથી મને શીતળતા જાણે વરસી રહી હોય, મને ઠંડક આપી રહી હોય, મને સુરભિત કરી રહી હોય, મારો દાહ સમાવી રહી હોય, એવી મને અનુભૂતિ થઈ. સુધા સિંધુમાં મેં સ્નાન કર્યું, અમૃતસરની અંદર, અમૃત સાગરની અંદર મેં સ્નાન કર્યું. આહા, બોલો પહોંચો, વિચારો કે ક્યાં છો. અને સાથે સાથે ચાલશો ને ભાઈની સાથે તો ખબર પડશે કે ક્યાં પહોંચો છો. બીજા વિચારો નહીં કરતા પ્લીઝ. સુધા સિંધુમાં મેં સ્નાન કર્યું, નિર્ભયતા મળી. અત્યાર સુધી હું ભયભીત હતો, રોગથી, મૃત્યુથી ડર હતો. એ શરીરનો ભય, રિલેટિવ્સ કાંઈ આજા પાછા થયા, મોડું થયું, ડર. કોઈ પણ બાબતમાં આવ્યું ન આવ્યું, મળ્યું તો જતું રહેશે તો ડર. સાચવવું કેમ એનો ડર. ધનનું ઉપાર્જન કરો, આવ્યા પછી ક્યાં રાખો, ડર. સાચવાય રહે તો સારું, ગયું તો ડર. બધા ડરમાં છે, દરેક જગ્યાએ ડર છે. સાચા ખોટાનો ડર છે, સુખ દુઃખનો ડર છે. સુખ આવ્યું જતું રહેશે તો ડર. દ્વંદ્વો, પ્રકાશ છે, અંધકાર આવી જશે તો ડર. સુખ દુઃખ, અંધકાર પ્રકાશ, ઉપર નીચે જે પણ કહો, એ બધાનો એક ડર છે, એક ભય છે. હવે મને નિર્ભયતા મળી, નિર્ભય થઈ. જીવનના સંઘર્ષમાં મને હિમ શિખર મળ્યું. દ્વંદ્વોની અંદર હું સંઘર્ષ કરતો હતો, સ્ટ્રગલ કરતો હતો, દુઃખો ભોગવતો હતો, ભયની અંદર જીવતો હતો. એ ભયનો તાપ હતો, દુઃખનો તાપ હતો, ડરનો તાપ હતો. એમાં મને હિમ શિખર મળી ગયું. થોડી થોડી ઠંડક હોય, હવાની લહેરખી હોય, ઝાડની છાયા હોય તો સારું લાગે, માટલાનું ઠંડુ પાણી હોય તો સારું લાગે. કોઈ ઝાડ નીચે તમે ચાલ્યા જતા હો અને ત્યાં સીડી છાંય મળે અને એક માટલું ત્યાં ટીંગાડેલું હોય તો તમે ખુશ થઈ જાઓ કે વાહ, અહીંયા છાંયો પણ છે ને ઠંડુ પાણી પણ છે. જીવનના સંઘર્ષની અંદર કેટલા જીવનની અંદર કેટલા સંઘર્ષો કર્યા, કેટલી તકલીફો ભોગવી, કેટલા અપ એન્ડ ડાઉન્સ. ત્યાં બધા સમજો છો, એટલે નથી આવતું જીવનમાં, બધાને અલગ અલગ રીતે અલગ અલગ સમય આવે છે. આ જીવનના સંઘર્ષની અંદર હવે મને હિમ શિખર મળી ગયું. પેલા ઝાડ નીચે ઠંડક હતી, માટલીનું પાણી હતું, પણ મને તો આ હિમ શિખર મળ્યું. ભયંકર તાપની અંદર હું તપતો હતો, દુઃખી થતો હતો, ભયભીત હતો, દ્વંદ્વોમાં ફસાયેલો હતો. મને હિમગીરી શિખર મળ્યું. ગજબની શીતળતા મળી, ગજબની શાંતિ મળી, ગજબની ઠંડક મળી, ગજબનો આનંદ મળ્યો. અકથ્ય, અગણ્ય, અકલ્પ્ય મુક્તિ મળી. મુક્ત ઉડયન, મુક્ત શાંતિ, મુક્ત પ્રેમ, મુક્ત આનંદ. અરે હવે શું છે, હું ટાઈમ અને સ્પેસથી પર થઈ ગયો. અત્યાર સુધી કાળને આધીન હતો, કાળનો ગુલામ. જ્યાં સુધી હું મારો સમય બીજી રીતે વેડફું છું ને, ત્યાં સુધી હું કાળનો ગુલામ છું. પણ મારો સમય જ્યારે ભગવત સ્મરણ, ચિંતન, પૂજન અર્ચનની અંદર સમય પસાર થાય છે ને, ત્યારે કાળ મારે અધીન છે, હું કાળને અધીન નથી. આપણે બીજી માથાકૂટો કરીએ છીએ ત્યારે કાળને અધીન છીએ, ક્ષય થાય છે. પણ આ બધું ભગવત દર્શન, ચિંતન, સ્મરણ, મનન જ્યારે થાય છે ને, ત્યારે કાળ મારે આધીન થાય છે. હું કાળનો ગ્રાસ નથી બનતો. જીવન સંઘર્ષમાં મને હિમગીરી શિખર મળી ગયો. આ આખી પ્રાર્થના, માની લો કે ગજબની કૃપા છે, ગજબની કૃપા છે. આની અંદર આપણે કોઈ પણ
આવું એચિવમેન્ટ ઊભું નથી કર્યું, આપણે કોઈ એવું તપ નથી કર્યું, કોઈ એવી મોટી સિદ્ધિ પ્રાપ્ત નથી કરી, પણ છતાંય ભાઈ કહે છે કે હું આ નિહાળું, હું આ નિહાળી રહ્યો છું. સ્પષ્ટ દર્શન આપ્યું, દયા કરીને ખંડ દ્રષ્ટિઓ ખોલી, અખંડ તરફ લઈ ગયા, શીતળતા તરફ લઈ ગયા, દાહકતા છોડી. જય 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 રમાનંદ.